ગઈ તો ફરતી કોર છે ને આવા જ નકરા વિલા છે અને વિલાની વચ્ચે આ સ્વિમિંગ પુલ છે ભાઈ અને સ્વિમિંગ પુલની બાજુમાં તે બહુ મોટું છે ને ગાર્ડન છે ભાઈ અને સામે જો દેખાય અમેરિકાનું સ્ટેચ્યુ ભાઈ મૂકી દીધું છે અહીંયા એવા હોય ને એટલે એવું ન લાગે કે ભાઈ આપણે છે ને અહીંયા સુરતમાં જઈએ એવું ન લાગે ભાઈ આમ બહાર ક્યાંક વિદેશમાં આવ્યા હોય ને એ ટાઈપનું એકી થીમ ને લુક બધું બનાવેલું છે એટલે એકદમ અલગ અને યુનિક અહેસાસ થાય એટલે મજા આવે છે સ્વિમિંગ પુલની બાજુમાં ઝાડવા નીચે બેઠા છે ને તાપય બહુ નથી લાગતો મસ્ત પવન ઠંડો ઠંડો પવન આવે છે અને બફારોય નથી થતો અહીંયાનું વાતાવરણ પણ સારું છે અહીંયા નીકળવું નથી તમારે બધા ક્યારે નીકળવાના 6 વાગે જોયું એમ નહીં પછી 6 વાગે નીકળશો પછી ક્યારે તમે ફોટા પાડશો ઘરે જ નથી જવું ગમતું એમ ને જોયું આ છોકરીઓને છે ને બહાર કાઢવી ને એટલે એને પછી ઘરે જવાનું હચોડું મન જ નહોતું પછી છેલ્લે ગીત તો ગાય કે ભાઈ રસ્યો રૂપાળો રંગ રેલ્યો ઘરે જવું ગમતું નથી પણ એ ગમે ત્યારે 5 દી પરશું 10 દી પરશું છેલ્લે જવાનું છે એ જ જગ્યા ઉપર હે ને નીતો તું કાક તો બોલ તું રીલ્સ તો બહુ બનાવી છો હે રિસોર્ટમાં ક્યાં હા એ આવું કંઈક છે માહોલ અમે કાંઈ નાતા નથી પણ જો આવા વિડીયો ઉતારીને એ એન્જોય કરે એમાં અમે કરીએ અમે તમને કરાવીએ એવું બધું છે કાર્ડ વાંચો તો શું છે હા વાંચો શું લખ્યું છે એવું લખ્યું છે અરે પણ અરે વાહ જો અહીંયા લખ્યું છે શ્રીમદ ભાગવત કથા જો ભાઈ બોલતા આવડી ગયું છે બરાબર છે યોગી ચોક ચોપાટી રોડ જો વાંચે ધીમે ધીમે કથા વાંચવા સાડી લેવી કઈ દુકાનમાં લેવાની માધવ ટેક્સટાઇલ માં સાડી ક્યાંથી લેવાની એ ક્યાં બોલો ભાઈ કેવું કાલો ખેલું બોલે છે ગાઈસ હું બોલે છે ને કોમેન્ટ કરી દેજો બરાબર તમને સમજાતું હોય ને તો કંગોત્રી વાંચે છે મોર કેમ બોલે સમજો કોકો કેમ બોલે મિની કેમ બોલે કેમ મિની કેમ બોલે મોર કેમ બોલે મોર હા તો અવાજ કરતો આવડે છે જો કોઈલ કેમ બોલે લે તો જો અત્યારે નાસ્તો કર્યો અહીંયા થિયેટરમાં અમે લોકો આવ્યા છે તો ગાંવ ખાલી કરને સે છે ને સુતા ભાઈ મૂવી જોવા માટેની મસ્ત સિટિંગ બનાવેલી છે હિતાંશ કેવી મજા આવે છે જો પ્રિયંકા કેવી હોઈ ગઈ છે તો થિયેટરમાં ન હોય ને આવું ન હોય ગમે એટલા પૈસા પણ તોય આવું ન હોય કેવું મસ્ત થિયેટર છે કેવી મજા બહુ જોરદાર થિયેટર છે મસ્ત આજે અહીંયા છે ને ક્લબ હાઉસનું 500 રૂપિયામાં આપણે જે લઈએ ને એમાં બધું આ ઇન્ક્લુડ આરામ કરીને મૂવી જોઈને અત્યારે છે નાસ્તો કરવા માટે આવ્યા છે તો સેન્ડવિચ મંગાવી હતી ફ્રેન્ચ ફ્રાઈ મંગાવી મેગી મંગાવી અને સાથે છોકરાઓએ ફેન્ટા મંગાવી આ ફેન્ટા પણ 83 રૂપિયાની એક ફેન્ટા જે 20 રૂપિયાની બોટલ આપે ને ગ્લાસમાં ઠલવીને આપે 83 રૂપિયા લઈ ભાઈ એમને એમઆરપી ખબર તમે અમને બોટલ આપી દો એ અમારી કે અહીંયા સિસ્ટમ નથી કે અલાઉડ નથી કે એવું કીધું તો આ રીતની સેન્ડવિચ પણ એક સેન્ડવિચ સામે આવી ગઈ છે અને બધા બેસી ગયા જમવા નિત્યમ તારો કેટલું ખાવું છે ક્યારનો ખાશો હે ચાટિયા કાંઈ નહીં ખાઈ લો ખાવા દે કાંઈ નહીં સેન્ડવિચ ને એવું બધું જો આવી ગયું છે તો ચાલો હવે નાસ્તો કરી લઈએ પછી થોડાક હળવા ફોટા પાડશું હળવી બાકાઝીકી કરતા પાછા આપણે આપણા ઠેકાણે જમવા માટે ડિનર માટે આપણે પહોંચશું ગઈ તો મસ્ત નાસ્તો કરીને ફોટોશૂટ કર્યું રીલ્સ ઉતારી બહુ ગરમી ચડી ગઈ તો પાછા છે ને અમે અહીંયા ગેમ ઝોનમાં ભાઈ આવી ગયા છે અને જો લૂડો રમીએ છીએ ભાઈ મારી ગ્રીન કુકરી છે ને ભૂમિની રેડ છે અને ઓલો લંગો છે ને આપતો નથી કુકરી આ સામે બેઠો ને એ છે ને અમદાવાદી કુકરી નથી આપતો બધી કુકરી લઈને બેસી ગયો સાપ સીડીમાં બધી લઈને બેસી ગયો અમે અહીંયા 2 જણાને બેસવું પડે છે રમાતું નથી અને બિચારીને બહુ ગમે ને લૂડો પણ રમાતું નથી ને છોકરા હાથ આવું કરવું પડે
આને શું કહેવાય? સ્ટ્રગલ. તારે નથી હજી એટલે તને ન ખબર હોય. આને ખબર હશે છે. તારે તારે અમને બહુ વધારે પડતી ખબર છે. આમાં હું અદ્વૈત છું અને એક છે અને બે ભાણેક્યું છે અને ભાણીઓ ભાણકી. ઓલીને એક ભાણીઓ જ છે ખાલી અને ઓલીને એક છે ખાલી નીતુડો. ભાઈ એવું બધું છે. અમે 7-8 વેઝા લઈને આવ્યા હતા. માથું હેઠી નાખી દે ને એવી વેઝા લઈને આવ્યા છે અમે. પણ તોય અમે ખૂબ એન્જોય કરી અને બહુ જ મજા કરી. ગઈ તો જો આ ખજૂરી છે. આમ જો કેવા મસ્ત ખલેલા આવ્યા છે. હજી પાક્યા નથી દીકા. હજી છે ને પાકવાની વાર છે. ચોમાસામાં આવે ને ખલેલા એટલે હવે એ ટૂંક સમયમાં મોટા થતા જલ્દી વાર નહીં લાગે કેમ કે હા વરસાદ 1 મહિનાનો વાર નહીં ત્યાં તો પાકી જાય. મસ્ત ખજૂરી છે એટલે કે કેવી મસ્ત ખજૂરી છે. આ બાજુ ચંપો છે. હે ઓહો જો સામે પણ જો સુગરીન માળા છે ને સામે એટલા ખલેલા આવ્યા છે. અને આ બાજુ જો ઓલા ભાઈ તમને બી દેખાય છે. આ કાંક નવું છે ખબર નથી પણ તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો કે આ ઝાડ શેનું છે ને બી શેના છે ફળ છે કે શું છે કઈ ખબર નથી પડતી. તો તમે લોકોને ખેતીવાડીમાં ને એમાં જાતા હોય તો તમને લોકોને ખબર હોય જે લોકો જાતા હોય એને તો કોમેન્ટ કરી દેજો કે ભાઈ જે ઈ બદામ જેવું આવ્યું હતું ને શું હતું ઈ. અને હવે અમે છે ને ક્લબ હાઉસ માંથી નીકળી ગયા છીએ અને અમારા વિલા પર અમે જઈએ છીએ. અમારે એક્ઝેક્ટ પાછળ જ ક્લબ હાઉસ છે અને અહીંયા નજીકમાં જ અમારા છે ને વિલા છે એટલે સાવ નજીક છે. બેટરીની કઈ જરૂર પડે એમ નથી. અને હવે અમે વિલાયથી અમારો સામાન બધો કલેક્ટ કરી જાશું. ક્યાં કરશું આપણે? ઓકે તો આપણે હવે એવું કહે છે કે ઢોસા ખાવા જવું છે. જોઈએ હવે હું છોકરાની ડિમાન્ડ છે બધી પૂરી થાય છે કે નથી થતી. હું જમ્પિંગ કરી જમ્પિંગ તો કર્યા બટા આખો દી તે રોજ રોજ એક એક્ટિવિટી હોય બટા. કેટલા દિવસ તું ઘરે જાય ને એટલે 7 વાગ્યાનો હોઈ જાય તું ભાઈ. હા 7 વાગ્યાનો તો હોઈ જાય કેમ કે કશું હોઈ ગયો તો ને કશો ઈ થાકી ગયો તો ને એટલે હોઈ ગયો તો તું હોઈ ગયો તો હું હોઈ ગઈ હતી. બધા અમે છે ને મસ્ત થિયેટરમાં એક ચોલું લઈ લીધું. થઈ ગયો ને એમ હોઈ ગઈ. હે તો જવાનો સમય થયો ને આમ જો લાઇટિંગ મસ્ત થઈ. અત્યારે દિવસ હજી તો થોડીક છે તો ઓછું દેખાય છે પણ જ્યારે નાઈટ થશે ને તે મસ્ત નજારો આવશે. અમે લોકો છે ને અમારો બધો સામાન લઈને અને નીકળી ગયા છીએ. લંડન જેવી થીમ લાગે છે. રોકાઈ જાય એમાં નિત્યમ નથી. એવું કહે છે તો પણ અહીંયા મળે જ છે વિલા. હાલો ને રોકાઈ જાય. હાલો રોકાઈ જાય. હા આપણને મળવા ગયા છે એટલે ઘરે કોઈ કઈ કે એમ નથી. છે નહીં સાચી વાત છે. અને અમે તો હારણ ઘરે થયા પણ તોય નથી કઈ કે તમે ઘરવાળાને ઘરે થયા હાયરન ઘરે આવ્યો ની જોઈન્ટ ફેમિલી રહેતા હોય હાયરન ઘરે તો પછી પિયર થી મળવા ગયા હોય ની પિયર થી કહેવાય અને એકલા રહેતા હોય ને આવ્યો ની ઘરવાળા પાસે આવ્યા કહેવાય. ઘરે થયા તમે ઘરવાળાને ઘરે અને જો આ બધી મેડમ બેગ બધું લઈને રેડી થઈ ગયું છે અને હવે જાય જાવું જ છે ને ઘરે. રોકાવું તો બહુ જ ગમે છે પણ ઘરે હસબન્ડ વાટ જોઈ રહ્યા છે કે આ લોકો ક્યારે ઘરે પાછા ફરે. હા એટલા બધા હસબન્ડ ને ગમો છો એમ ને? હા હસબન્ડ ને અમે એકના એક રહ્યા કે નહીં. બાવલી વાવ ઘોડી આમ જોઈએ તણ ઘોડી કઈ નહીં સારું ચાલો તો હવે કહી દઈએ ગોલ્ડન હેવન વિલા ને બાય બાય. ફાઇનલી છેલ્લે નક્કી થયું ભાઈ ઢોસા ખાવાનું. તો જો ભાઈ મૈસૂર મંગાવ્યા છે અને ઢોસા પેપર ખાવા માટે જો ભાઈ આ બધા બેસી ગયા છે. અને આ તો જો પેપર ખાધા પહેલા આખી માજા ગટકે થઈ ગયો. હા પૂરી થઈ. અને કશ્યપ ખાવા જવાનો ફલાફલ ભાઈ એને ઢોસા નથી ખાવ ફલાફલ ખાવ સી ફલાફલ ખાવા જાય. અને જો એકાંશ ને બહુ જ ઊંઘ આવે છે તે સુઈ ગયો છે. કઈ નહીં સારું ચાલો બધા બાય. હવે 12-13 કલાક હારે રહ્યા ને છૂટા પડી છે એટલે કાલ થોડુંક દુઃખ લાગશે હે ને? કયું લાગશે? કઈ નહીં હારું હાલો. મજા આવી કે ન આવી? આવી એ મજા આવે. આપણે છે ને આવતા ઉનાળે કરશું. ઓકે ને પ્રિયંકા? ડન. અને મજા આવી ને? અરે મને બહુ મજા આવી. દુઃખ થાય બહુ રોવું આવે છે. હારું હાલો તો મળ્યા કરે છે. આપણે બધા જ જ્ઞાતિબંધુઓ અને સુરતવાસી આપણે બધા જ ગર્વ લેશું કે અખંડ ભારતના સ્વપ્ન દ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલની સુરત શહેરની સૌથી મોટી પ્રતિમા આપણે અનાવરણ કરવાના છીએ. તમામ અહીં ઉપસ્થિત મિત્રો ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. દિલથી તમને હું અભિનંદન આપું છું. આવડી મોટી સંખ્યામાં કદાચ હોલમાં એટલા હશે એવું મને અનુભવતા લાગે છે. આ પણ એક સમાજની તાકાત છે. આવડી મોટી સંખ્યામાં
તમે એક જ ફિલ્ડ સાથે સંકળાયેલા હોય ક્યારે ભેગા થયા છો ખરા? અને સમાજને એ પણ તક મળી છે કે તમને એક પ્લેટફોર્મ ઉપર અહીંયા લાવવાનો પ્રયાસ કર્યો છે. આપણે કહીએ કોઈ પ્રસંગ હોય ત્યારે લોકો આવે તો સમાજની દ્રષ્ટિએ રહેવા માટેની કોઈ સગવડતા નહોતી, એટલે અતિથિ ભવનનું નિર્માણ કર્યું. આ બે કાર્ય મૂળ હેતુ હતો, પણ ત્રીજો મહત્વનો હેતુ હતો એ હતો કે વિદ્યાર્થી કારકિર્દી માર્ગદર્શન માટે ખરા અર્થમાં ગૂંચવાયેલા છે. તો બધા ભાગશાળી છો, યુવા ટીમને એકવાર જોરદાર તાળીથી વધારી લો. કારણ કે સોશિયલ મીડિયા નીચે બધા આવેલા, યુટ્યુબે અમને વિદેશમાં બતાડ્યા છે, વિદેશ પ્રોગ્રામ થાય છે યુટ્યુબના દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા. પણ બધા અહીં ભારતની છે, વિદેશ વાળા વિચાર કરે છે કે ભારતમાં ભગવાન હોય નકર આમ હાલે. 2.5 કરોડ માણસો તો ટ્રેનમાં જ રખ્યા કરે, લોનાવાલા ખંડાલા. 2.5 કરોડ નકરું આંદોલન જ કર્યા કરે, 25 કરોડ નકરી સેલ્ફી પડ્યા કરે. તો આ દેશ હાલે છે એટલે અહીં ભગવાન હોય. અને એમાં આપણે પટેલ સમાજે બહુ પ્રગતિ કરી છે. અમેરિકાના ઓક્ટી રોડ ઉપર, ન્યૂ જર્સીમાં ઓક્ટી રોડ છે ને, હું આવેલો જતો હતો. એક દુકાન ઉપર લખેલું પટેલ 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 એન્ડ થોમસ. 3 વાર પટેલ, 1 વાર થોમસ. મેં ત્રણે પટેલ પૂછ્યો થોમસ કોણ છે? કે મારો પાર્ટનર, બિઝનેસ પાર્ટનર. કઈ રીતે? 30 વર્ષ પહેલા મેં અમેરિકામાં આવ્યા, તો અમારી પાસે ધંધાનો ખાલી અનુભવ જ હતો. ડોલર અને પૈસા બધા થોમસના થઈ. મેં 30 વર્ષ થઈ ગયા કે ધંધા પોઝિશન શું છે? કે થોમસ પાસે ખાલી અનુભવ છે. રૂપિયા ને 3 પૈસા મેં થોમસ શું કરે કે આ પોતા મારે. એટલે મારે ખાલી પ્રતિભાવ જ આપવાનો હતો, પણ માયક ભાઈ એટલે મેં રહેવાય નહીં. કારણ કે રાજકારણી અને કલાકાર જ્યારે બીમાર પડે તેની ઇન્જેક્શન ન આપે, 3 ટાઈમ માયક ઊંઘાડે એટલે ઊભો થઈ. તો ગાઈસ ફાઇનલી જમવાની ડીશ લઈ લીધી. જોઈ લો ભાઈ, આ ભાખરી છે ને ભાઈ, નાના હતા જ્યારે હોસ્ટેલમાં ભણતા જ્યારે એવી ભાખરી આપતા, મસ્ત રસોઈ છે ભાઈ, જોરદાર ભાઈ. જોઈ લો આ બાજુ અતુલભાઈ ને બધા બેસી ગયા છે, ચિંતન બધા, બરાબર. ચાલો મસ્ત જમી લઈને, આ બાજુ બધા ઇન્ફ્લુએન્સર છે ભાઈ, બધા છે ને કાર્યક્રમ ફિનિશ કરીને જમવા માટે બેસી ગયા છે, બરાબર. ગાઈસ તો કાર્યક્રમમાંથી ફાઇનલી ઘરે પહોંચી ગયો અને અનેરી છે ને મારી વાટ જોવે છે. જો દરવાજો ખોલવા આવી મારી દીકરી, જોઈ લો ભાઈ. લે મમ્મ ખાઈ લીધું બેટા? હે? અરે વાહ, સરસ. હો હું મમ ખાધું હોય? જો શું છે આમાં તારી હાટું? જો શું છે? પકોડા બને છે ભાઈ, જોરદાર પકોડા ભાઈ. પકોડા ને ગોટા. પકોડા ને ગોટા. ગોટા કહાં પે હે? ગોટા ગોટા અભી તળાઈ. લાઈવ પ્રોગ્રામ ચાલુ છે ભાઈ. અને છે ને હું ને ચિંતન અમે બંને જમીન આવ્યા છે, બરાબર. અને હેતાંશ ને એ છે ને જમીન આવશે. કોનો ફોન આવે છે ભાઈ? ચાલો ભાઈ ફોન ઉપાડવાની કોશિશ કરીએ. હાલો, ઘેરે આવી ગયો હું, આવી જાઓ ઘેરે. બહાર રામાયણ જોવાય ત્યાં નીચે. હા તો આજના માટે આટલું જ, બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.